આપણો દેશ વ્રત અને તહેવારના વૈવિધ્યથી સભર છે. સાંસારિક સુખની કામના માટે વ્રત, જપ, તપ, સાધના કરવામાં આવે છે. સૌભાગ્યવતીનું સૌભાગ્ય અખંડ રાખવા માટે આવું જ એક વ્રત થાય છે જેઠ સુદ તેરસથી પૂનમ સુધી, જે કહેવાય છે વટ સાવિત્રી અથવા તો વડ સાવિત્રીનું વ્રત. આ વ્રતના મહિમા સાથે જોડાયેલી છે ભારતીય સંસ્કૃતિની એક વિરલ કથા. ભારતના પ્રાચીન ઇતિહાસમાં વર્ણવાયેલી નારી રત્નોમાં સાવિત્રીનું નામ ખૂબ ગૌરવ સાથે લેવાય છે. પતિને યમરાજા પાસેથી મુક્તિ અપાવીને જીવનદાન અપાવનાર સાવિત્રીની યાદ વટ સાવિત્રી વ્રતથી તાજી થાય છે. અને આ સાથે વ્રતથી વડના વૃક્ષની મહત્તા પણ સમજાય છે. સનાતન ધર્મ સંસ્કૃતિમાં ધર્મ સાથે જીવન અને પરમેશ્વર સાથે પ્રકૃતિ જોડાયેલી છે, જેનો પુરાવો છે આપણા ધાર્મિક તિથિ તહેવાર, જેના વિધિ વિધાન આધ્યાત્મિક ઊંચાઈ આપવાની સાથે સાથે જીવનને સંદેશ પણ આપે છે. આવું જ એક વ્રત એટલે વટ સાવિત્રી પૂનમ. નામમાં જ સ્પષ્ટ સંદેશ છે વૃક્ષની મહત્તાનો. વટ સાવિત્રી અથવા તો વડ સાવિત્રી પૂનમે વડના વૃક્ષની પૂજાની પરંપરા પ્રાચીન કાળથી ચાલી આવી છે, જેની પાછળ જોડાયેલી છે સાવિત્રી અને સત્યવાનની રસપ્રદ કથા. આ દિવસે સ્ત્રીઓ સતી સાવિત્રીને યાદ કરી વડના વૃક્ષની પૂજા કરે છે અને વ્રત રાખીને પોતાના પતિના દીર્ઘાયુ અને અખંડ સૌભાગ્યની પ્રાર્થના કરે છે. આ વ્રત પ્રકૃતિના જતનનો સંદેશ આપે છે, તો બીજી બાજુ આ વ્રતની કથા નારી શક્તિનો પરિચય આપે છે. સતી સાવિત્રીએ સાધના અને તપોબળથી યમરાજને પણ લાચાર કર્યા પોતાના મૃત પતિને જીવંત કરવા. એટલે જ તો ભારતીય સંસ્કૃતિમાં સાવિત્રી એ ઐતિહાસિક ચરિત્ર માનવામાં આવે છે. વ્રત કથાનો સાર એટલો જ કે એક સ્ત્રીનું સતીત્વ દેવને પણ ઝુકાવી શકે છે. વટ સાવિત્રી પૂનમના દિવસે સ્ત્રીઓ વ્રત રાખે છે અને વડના વૃક્ષની કંકુ, ચોખા, ધૂપ, દીપ અને નૈવેદ્ય ચઢાવી પૂજા કરે છે. બાદમાં વૃક્ષના થડ સાથે સૂતરનો દોરો બાંધી વડના વૃક્ષની પ્રદક્ષિણા કરે છે. આમ તો 108 પરિક્રમાની પ્રથા હતી, પણ સમયાંતરે યથાશક્તિ પરિક્રમાનો ચીલો શરૂ થયો છે. અંતે વડની પરિક્રમા પૂર્ણ કરી વડના વૃક્ષને જળથી સિંચે છે. અન્ય મહિલાઓને શણગારની સામગ્રીનું દાન કરી વ્રતી મહિલાઓ આશીર્વાદ લે છે. વડની સાથે દેવી સાવિત્રી અને યમરાજનું પૂજન કરવાની પણ પરંપરા છે. તો સાથે આ દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓનું પણ પૂજન કરવાની પ્રથા ચાલી આવી છે. વ્રતી મહિલાઓ સાવિત્રી સત્યવાનની કથાનું શ્રવણ કરી સતી સાવિત્રી જેવી જ અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ આત્મસાત કરવાની પ્રાર્થના કરે છે. કહેવાય છે કે વડ સાવિત્રી પૂનમનું વ્રત કરવાથી સ્ત્રીના પતિના જીવનની આકસ્મિક બાધાઓ દૂર થાય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિની સાથે પતિની આયુમાં પણ વૃદ્ધિ થાય છે. એટલે જ પોતાના પતિની લાંબી ઉંમર માટે મહિલાઓ શ્રદ્ધાપૂર્વક આ વ્રત રાખે છે. દર વર્ષે વડ સાવિત્રીનું વ્રત કરાય છે, પણ શું આપ જાણો છો કે આ વ્રતમાં વડનું જ વૃક્ષ કેમ પૂજાય છે? આપણા પૌરાણિક શાસ્ત્રો, કથા, વાર્તામાં પીપળાની જેમ જ વડનું પણ મહત્વ દર્શાવાયું છે. પીપળો પિતૃઓ અને પાલન કરતા શ્રી હરિનું પ્રતીક ગણાય છે, પણ વડમાં તો ત્રિદેવનો નિવાસ હોવાનો ઉલ્લેખ કરાયો છે. પૌરાણિક ગ્રંથો અનુસાર વડનું વૃક્ષ એ દેવ વૃક્ષ છે. તેના મૂળમાં બ્રહ્માજી, મધ્યમાં શ્રી હરિ વિષ્ણુ અને અગ્રભાગમાં દેવાધિદેવ મહાદેવ શિવનો નિવાસ માનવામાં આવે છે. સાથે વડના વૃક્ષમાં દેવી સાવિત્રીનો પણ નિવાસ હોવાની માન્યતા છે. વડના વૃક્ષની નીચે જ સતી સાવિત્રીએ પોતાના પતિવ્રત ધર્મ અને સતીત્વના પ્રભાવે મૃત પતિને જીવંત કર્યો. એટલે જ દર વર્ષે સૌભાગ્યવતી સ્ત્રીઓ વટ સાવિત્રી વ્રત કરે છે. આ વ્રતની પાછળ પર્યાવરણના સંરક્ષણનો પણ ઉમદા હેતુ છુપાયેલો છે. વૃક્ષ રહેશે તો પર્યાવરણની રક્ષા થશે અને તો જ માનવ જીવનની રક્ષા થશે. મોટા ભાગે દરેક ગામમાં વડનું વૃક્ષ જરૂર હોય છે. શહેરમાં પણ જ્યાં વડનું વૃક્ષ હોય ત્યાં જઈને સૌભાગ્યવતી સ્ત્રીઓ પૂજન કરે છે. જો કે થોડું સાયકોલોજીકલી સમજીએ તો વડ એ દીર્ઘાયુ અને અમરત્વનું પ્રતીક ગણી શકાય. ભગવાન બુદ્ધને પણ વડના વૃક્ષ નીચે જ તપસ્યા કરતા જ્ઞાન મળ્યું હતું. એ વૃક્ષ આજે બોધિ વૃક્ષ કહેવાય છે.
એટલે વડનું વૃક્ષ જ્ઞાન અને નિર્વાણનું પણ પ્રતીક મનાય છે. વડ અમરત્વ અને જ્ઞાનનું પ્રતીક હોવાથી જ આ વ્રતનું અભિન્ન અંગ બન્યું છે. એટલે જ જીવનની સાર્થકતાની કામના સાથે સૌભાગ્યવતી મહિલાઓ આ વ્રત કરે છે.